નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 12.9 જોવાના છીએ. એનો પહેલો દાખલો, કૌંસમાં 3x ઓછા 6y ભાગ્યા 3. આવું ભાગાકાર આવે છે, એમાં કંઈ ફરક પડતો નથી. કઈ રીતે ગણવાનું? તો પહેલાં બરાબર કરી નાખવાનું. આ રકમ છે 3x ઓછા 6y, એમના એમ રાખીએ. અહીં ભાગાકાર છે તો આપણે નીચે ઉતારી દઈએ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈએ તો શું કોમન આવે છે? તો બંનેમાં 3 કોમન છે, તો 3 બહાર કાઢી દીધા. તો શું પડ્યું રહે? 3 નીકળી ગયા એટલે x પડ્યું રહે ઓછા 3 દુ 6 એટલે 2 પડ્યા રહે ને y પડ્યું રહે. અહીં ભાગ્યા 3 હતા એમના એમ. 3 ગયા શું રહ્યું? કૌંસમાં જે રકમ હતી રહી x ઓછા 2y. બસ વિદ્યાર્થી મિત્રો, આપણો આ જવાબ આવી ગયો છે. ઓકે. અહીં 12.9નો પહેલો દાખલો પૂરો થઈ ગયો છે. ચલો બીજો જોઈએ. 5x² ઓછા 2x ભાગ્યા x. પહેલાં રકમ લખી દઈએ. 5x² ઓછા 2x ભાગ્યા x. શું કોમન છે બંનેમાં? x કોમન છે. જે નીચે હશે એ જ હશે. તો 5x² 2 હતા, એમાંથી 1 જતો રહ્યો એટલે x ઓછા 2 ભાગ્યા x. x ગયા તો શું રહ્યું? 5x ઓછા 2. ત્રીજો, એનો સ્ક્વેર ઓછા 6 ભાગ્યા ઋણે, અને ચોથાની એ લખી દઉં. કૌંસમાં 6x² વત્તા 3xy કૌંસ પૂરો ભાગ્યા 3x. ઓકે. ચલો અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલાં રકમ લખી દઈએ. એનો વર્ગ ભાગ્યા ઓછા 6 ઓછા ઋણ એ છે. અહીં ધ્યાનમાં આપવાનું છે. ચલો જોઈએ. અહીં શું કોમન આવશે? એ. તો એ આવે એટલે એ પડ્યો રહ્યો ઓછા આ એ જતો રહ્યો એટલે છગડો પડ્યો રહ્યો માઇનસ એ એમના એમ. અહીં એ ઉડી ગયા. ખ્યાલ આવે છે? તો શું થયું? એક માઇનસ પડ્યા રહ્યા તો માઇનસ એ ઓછા 6 પડ્યા રહ્યા. આ રીતે લખો તો પણ સાચો જવાબ છે, અથવા આ માઇનસ અંદર મોકલી દેવાનો. એટલે એ વત્તા ઓછા માઇનસ એ અને ઓછા ઓછા વત્તા માઇનસ એ વત્તા 6. આ પણ સાચો, આ પણ સાચો. ઓકે. ચલો ચોથો જોઈએ. પવન આવે છે પોપટી. 6x² વત્તા 3xy ભાગ્યા 3x. હવે અહીં શું કોમન આવે? તો તગડો આવશે અને x આવશે. એટલે 3 દુ 6 એટલે 2. x² x જતો રહે એટલે x વત્તા 3x જાય એટલે y ભાગ્યા 3x ઉડી ગયું. તો શું પડી રહ્યું? 2x વત્તા y. બસ વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ આવી ગયો છે. ઓકે. ચલો 4 પૂરા થયા. 5મો લઈ લઈએ. 4x² y ઓછા 20xy² ભાગ્યા 4xy. ચલો છઠ્ઠો લખી દો. 3x³ ઓછા 2x² ભાગ્યા x². હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો પહેલાં લખી છે એના એ રકમ લખી જ દઈએ. અહીં ભાગાકારમાં છે. શું કોમન આવે? એક તો 4 25 એટલે ચોગડો આવશે. બંનેમાં xy આખો આવશે. તો અહીં x પડ્યો રહ્યો ઓછા 4 25 એટલે 5 અને અહીં y પડ્યો રહ્યો ભાગ્યા 4xy. એમને એમ આ બધું ઉડી ગયું તો x ઓછા 5y. તો પાંચમામાં શું આવ્યો? x ઓછા 5y. અહીં જોઈએ તો પહેલાં લખી જ દઈએ. 3x³ ઓછા 2x² ભાગ્યા x². અહીં x² કોમન કાઢી દઈએ તો 3x ઓછા 2 x² જતા રહ્યા 3x ઓછા 2. ઓકે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યા? 3x ઓછા 2. 6 દાખલા પૂરા થયા. ચલો 7મો અને 8મો લઈ લઈએ. 9x⁴ ઓછા 7x³ ભાગ્યા ઋણ x². 8મો x³
વાયનો વર્ગ ઓછા એક્સનો વર્ગ વાયનો ઘન ભાગ્યા એક્સ વર્ગ વાય વર્ગ. અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં લખી દઈએ. ચલો ભાગાકારમાં માઇનસ છે તો માઇનસ લખવાના. શું કોમન આવશે? તો એકલો એક્સ ઘન આવશે. તો શું પડી રહ્યું? 9 એક્સ ઘન જાય એટલે એક્સ ઓછા 7 ભાગ્યા એક્સ ઘન એમના એમ. એક્સ ઘન ઉડી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? આ માઇનસ છે અંદર જવા દઈએ તો -9x આ ઓછા જેવું થઈ જાય, વત્તા થઈ જાય. તો -9x વત્તા 7 અહીં જોઈએ. ચલો પહેલાં 6 એના એ લખી દઈએ રકમ ભાગ્યા એક્સ વર્ગ વાય વર્ગ. શું કોમન આવશે? તો એક્સ વર્ગ વાય વર્ગ કોમન આવે તો શું પડ્યું રે? અહીં એક્સ પડ્યો રહ્યો ઓછા અહીં વાય પડ્યો રહ્યો. નીચે એમના એમ. આ તો ઉડી ગયું. તો શું આવશે? એક્સ ઓછા વાય. બસ વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાનું છે. થોડા આનાથી ભારે આવશે. ચલો જોઈએ. એ તો આવડશે બધા. ચલો બીજો આયા ભાગાકાર કરો. બધા ભાગાકાર જ છે પણ થોડા ભારે થાય. કઈ રીતે? તો એક બે દાખલા સમજો એટલે આવડી જશે. શું કહે છે? 5x ઘન ઓછા 10x વર્ગ વત્તા 15ને 5 વડે ભાગો તો લો એ ભાગી દીધા. ઓકે. હવે શું થશે? તમે અહીં ધ્યાનથી જુઓ રકમમાં તો બધામાં 5 કોમન છે તો 5 કોમન કાઢી દઈએ. તો અહીં શું થશે? એક્સનો ઘન 5 જતા એટલે 5 દુ 10, 5 દુ 10 2xનો વર્ગ વત્તા 5 તરી 15 એટલે 3 ભાગ્યા 5 એમના એમ. ઓકે. હવે જોઈએ તો 5 5 ઉડી ગયા તો શું રહ્યું? એક્સ ઘન ઓછા 2x વર્ગ વત્તા 3 રહે. ઓકે. ચલો એક પતી ગયો. બીજો જોઈએ. 6x વર્ગ વાય ઓછા 9xનો ઘન વાયનો વર્ગ ઓછા 12x વાય ઘન અને -3 વડે ભાગવાનું કહ્યું છે. તો અહીં શું કોમન આવશે? જુઓ અહીં વિદ્યાર્થી મિત્રો કોમનમાં આપણે કાઢીએ તો -3 છે એટલે 3ને ઉડાડી દઈએ. બીજું તો કંઈ નહીં, તો 3 કાઢી દઈએ. તો અહીં શું છે? 3 દુ 6 એટલે 2x વર્ગ વાય ઓછા 3 તરી 9 તો 3xનો ઘન વાયનો વર્ગ ઓછા 3 ચોક 12 એટલે 4x વાય ઘન ભાગ્યા -3. 3 3 તો ઉડી ગયા પણ અહીં માઇનસ છે એટલે અંદર માઇનસ દાખલ કરવું પડશે આપણે. એટલે -2xનો વર્ગ વાય આ ઓછાના વત્તા થઈ જશે. 3xનો ઘન વાયનો વર્ગ ઓછાના વત્તા થશે 4x વાય ઘન આવશે. ઓકે. ચલો ત્રીજું જોઈએ. 9x વર્ગ વાયની 5 ઘાત ઓછા 15x વર્ગ વાય ઘન ઓછા 21x વાય વર્ગને 3x વડે ભાગો. હવે અહીં 3x કોમન કરી દઈએ તો શું રહે? 3 તરી 9 x 2 છે એટલે 1 નીકળી ગયો અને વાયની 5 ઘાત એમના એમ. ચલો બીજું. 3 પંચો 15 2માંથી 1 x જતો રહ્યો વાય ઘન એમના એમ. 3 સીતો 21 x જતો રહ્યો એટલે વાયનો વર્ગ ભાગ્યા 3x. 3x ઉડી ગયા. શું પડી રહ્યું? જુઓ 3x વાયની 5 ઘાત ઓછા 5x વાયનો ઘન ઓછા 7y વર્ગ. ઓકે. ચોથો જોઈ લો. 4x ઘન વાય વર્ગ 8x વર્ગ વાયનો ઘન 12xy -4xy. ઓકે. બસ 4xy કોમન કરી દઈએ. શું વધશે? 4 જતો રહ્યો એક્સનો વર્ગ વધશે, વાય આવે એટલે વાય વધશે. 4 દુ 8 એટલે x 2માંથી 1 x જતો રહ્યો વાયનો વર્ગ
4 તરી એટલે 3xy તો જતા રહે, બસ આટલું રહ્યું. -4xy જતું રહ્યું. આ માઇનસ વધે એટલે અંદર એન્ટ્રી મારવી પડશે, તો આ ઓછા થઈ જશે, ઓછાના વત્તા થશે અને વત્તાના ઓછા થશે. તો શું આવ્યું? -x² y વત્તા 2xy² -3. એવો જવાબ વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે. પાછા કહું થોડું છે ઉભા. 5મો લઈ લઈએ. 7x⁴ y3 14x3 y3 21x² y4 ને 7x² y² વડે ભાગો. હવે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, તો શું કોમન કાઢીએ? બસ નીચે છે એ કાઢી દો. 7x² એટલે ઉડાડી દેવાના ને આપણે. 7 જતા રહે, આ x⁴ છે એટલે x² પડ્યો રહ્યો, yની 1 જ પડી રહેશે, વત્તા 7 દુ 14 તો xy ઓછા 7 તરી 21 એટલે y² ભાગ્યા 7x² y². હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો શું રહે? x² y વત્તા 2xy ઓછા 3y². આટલું પડી રહે. બસ, તો જે પડ્યું રહે એ આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 4 દાખલા છે, આપણે જોઈ લઈએ. પહેલો સાદું રૂપ આપવાનું છે. a² વત્તા ax ભાગ્યા a ઓછા b² વત્તા by ભાગ્યા b. ઘણા વિદ્યાર્થી મિત્રો મોટી રકમ આવે ને એટલે એમના મનમાં એવું થાય, સાહેબ આ તો અમને ના આવડે, પણ એવું કંઈ હોતું નથી. જો હું ગણાવું. પહેલાં આપણે આટલાનું વિચારવાનું. આ બંનેમાંથી શું કોમન છે? એ કોમન છે તો કાઢી દઈએ. તો અહીં પડ્યો રહ્યો a વત્તા a જતો રહ્યો એટલે x, આ એમના એમ. આ બંનેમાં b કોમન છે તો b વત્તા y b. જો એ ઉડી ગયું, b ઉડી ગયું. જે ઉડતું હોય ઉડાડી દેવાનું, બાકીનું લખી દેવાનું. તો a વત્તા x પડ્યા રહે ઓછા આ રહ્યા b છે, માઇનસ છે એટલે આ બદલાઈ જાય ઓછા y. અહીં કંઈ સાદું રૂપ અપાતું નથી. બસ, તો આ આપણો જવાબ આવી ગયો. ઓકે, ચલો બીજો લઈ લઈએ. -3x ઓછા 6 ભાગ્યા 3 ઓછા 4x વત્તા 12 ભાગ્યા 4. અહીં જોઈએ તો શું કોમન આવશે? 3 કોમન આવશે. તો x 3 દુ 6 એટલે 2 ભાગ્યા 3 એમના એમ. આ 4 એમના એમ, 4 કોમન કાઢો તો x 4 તરી 12. 3 ગયા 3 ગયા 4 ગયા 4 ગયા. શું વધે? જો x ઓછા 2 એમના એમ રાખીએ. અહીં માઇનસ છે એટલે નિશાની બદલાય. x એમના એમ વત્તા છે તો ઓછા 3. આટલા મુકાય નહીં, સાદુરૂપ અપાતું હોય ત્યાં સુધી આપણે આપવાની ફરજ છે. જો આ વત્તા x અને ઓછા x ઉડી ગયું. -2 અને -3 તો -5 આવે. ઓકે, આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ. ત્રીજો લઈ લઈએ. 5x વત્તા 20 ભાગ્યા 5 ઓછા 6x ઓછા 18 ભાગ્યા 6. આવું જુઓ. અહીં શું થાય? શું કોમન આવશે? 5 કોમન આવશે. તો x વત્તા 4 5 એમના એમ. અહીં 6 તો પડ્યા છે, 6 કોમન કરી દઈએ તો 6 તરી 18. અહીં 5 5 ગયા, અહીં 6 6 ગયા. શું વધ્યું? x વત્તા 4. આ ઓછા છે નિશાની બદલાઈ જાય, x વત્તા 3. હવે અહીં જોઈએ તો x ને આ x ઉડી ગયું. 4 અને 3 7. તો અહીં શું આવી ગયું? 7 આવી ગયા વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે? ચલો ચોથો લઈ લઈએ. ચોથો ને છેલ્લો દાખલો. 8x³ વત્તા 24x ભાગ્યા 8x ઓછા 7x² y ઓછા 14x² ભાગ્યા 7x². હવે અહીં જોઈએ તો શું કોમન આવશે? આપણે તો 8x ઉડાડવાના છે એટલે એ કોમન કાઢી દેવાના. તો શું રહેશે? 8 તો જતો રહ્યો એટલે x જતો રહ્યો એટલે x² રહેશે. 8 તરી 24 તો 3 રહેશે ભાગ્યા 8x એમના એમ ઓછા અહીં 7x² છે તો પડ્યા રાખો.
અહીં 7x² કોમન કાઢ દો તો શું રહેશે? y રહેશે. અહીં ઓછા 7 દૂ 14 એટલે 2 રહેશે. ઓકે, 8x ઉડી ગયા, 7x² ઉડી ગયા તો શું રહ્યું? x² વત્તા 3 રહ્યા ઓછા અહીં y અને ઓછા ઓછા વત્તા એટલે 2 રહે. હું સાદુરૂપ અપાય છે તો અપાય છે. x² એમના એમ ઓછા y એમના એમ 3 અને 2 5 તો શું આવ્યું? x² ઓછા y વત્તા 5. બસ અહીં તમારો સ્વાધ્યાય છે પૂરો થયો.